નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં સહકારિતા યુનિવર્સિટી સ્થપાશે। આણંદ આવેલા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સહકારથી સમૃદ્ધિના દ્વાર ખોલવા સમક્ષ 150 એકર જમીન ઉપર યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ। શહેર ભાજપમાં આંતરકલહ અને જૂથવાદ સપાટી ઉપર આવ્યા। ધારાસભ્યશ્રીએ સક્રિય સભ્યને લખેલા પત્ર બાદ સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન હરેશ પરસાણા આવ્યા મેદાને। કહ્યું, 15 વર્ષ તમે પણ કોર્પોરેટર રહ્યા છો, તમને પણ બધા કામની ખબર છે। જૂનાગઢ જેલમાં સારી વર્તણૂક બદલ 2 કેદીઓને મુક્ત કરાયા। ભગવાન કોઈ દિવસ કોઈને આવા દિવસો ન દેખાડેના પ્રાયશ્ચિત વચ્ચે બંદીવાન ભાઈઓએ સરકારનો માન્યો આભાર। આવતીકાલે મોહરમ, તાજિયા પડમાં આવશે તો ઠેર ઠેર અલમ શરીફનું કરવામાં આવ્યું સ્વાગત। અને બેગલેસ શનિવારની ઉજવણી આજથી જૂનાગઢની સરકારી શાળામાં શરૂ। મારી શાળા ખાતે દફતર વગર આવેલા વિદ્યાર્થીઓએ અંગ કસરત અને ખેલકૂદ કરી સરકારના કાયદાને આપ્યું સન્માન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક। આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની। અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે। શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ। જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે। તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે। તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો। મોડર્ન પૂરી શાક, એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર 9979384445। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દૂધનું જે એપી સેન્ટર ગણાય છે તે આણંદમાં સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તેમ જણાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે 125 એકર ઉપર 500 કરોડને ખર્ચે બનનાર સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આણંદના પ્રવાસે હતા. 2 દિવસીય કાર્યક્રમ અન્વયે એનડીડીબી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમ ઉપરાંત તેમણે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો છે. સહકાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવતી ઐતિહાસિક પહેલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ સાથે પૂર્ણ થઈ છે તેવી ખુશી વ્યક્ત કરતા આગામી સમયમાં 500 કરોડ રૂપિયાને ખર્ચે આ યુનિવર્સિટી બનશે તેમ શ્રી શાહે જણાવ્યું હતું. સહકાર ક્ષેત્રના વિકાસ માટે મીલનો પથ્થર સાબિત થશે આ યુનિવર્સિટી. અને ત્યારબાદ ગૃહમંત્રીએ ઉમેર્યું કે સહકાર ક્ષેત્રમાં પણ પારદર્શકતા આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સહકાર જગતને મજબૂત કરવા સહકાર મંત્રાલયનું જ્યારે અલગથી સ્થાપના કરી છે ત્યારે હવે પછીનું વિશ્વવિદ્યાલય આગામી સમયમાં ભારત માટે મહત્વની કામગીરી કરશે. શિલાન્યાસ અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથી મંત્રીઓ અને સહકાર જગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. मंत्रालय की स्थापना के बाद चुने हुए देश भर के 16 सहकारी नेताओं के साथ मैं बैठा था. कई बार मीटिंग हुई, उन्होंने अकेले में भी कई बार मीटिंग करी और सहकारिता क्षेत्र के विकास के लिए, इसके संवर्धन के लिए और उसके सम विकास के लिए कश्मीर से कन्याकुमारी तक हर राज्य के हर जिले की हर तहसील तक सहकारिता आंदोलन कैसे पहुंचे और उसके लिए क्या क्या कमियां रह गई और क्या क्या करना चाहिए,
वो कारणों की एक सूची बनी, एक्शनेबल पॉइंट की एक सूची बनी और वो सूची के आधार पर कल 4 साल पूरे हो जाएंगे। मैं पीछे मुड़कर देखता हूं तो 60 नए इनिशिएटिव भारत सरकार के सहकारिता मंत्रालय ने लिए और वो 60 के 60 इनिशिएटिव सहकारिता आंदोलन को चिरंजीव बनाने के लिए, सहकारिता आंदोलन के समान रूप से विकसित करने के लिए, सहकारिता आंदोलन को पारदर्शी बनाने के लिए, सहकारिता आंदोलन को लोकतांत्रिक बनाने के लिए, सहकारिता के माध्यम से किसान की खेती के अलावे जो इनकम होती है उसको बढ़ाने के लिए और सहकारिता आंदोलन में मातृशक्ति और युवाओं की सहभागिता बढ़ा। દરમિયાન જૂનાગઢ સહકારી જગતના શ્રેષ્ઠીને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સહકારિતા યુનિવર્સિટીની સ્થાપનાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે જે તે સમયે સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં આ પ્રકારની યુનિવર્સિટી સ્થાપના કરવાની ઘોષણા કરી હતી, જેની અમલવારી આજે થઈ છે. જ્યારે અમિતભાઈ શાહ ગૃહમંત્રીની સાથે સહકાર વિભાગ સંભાળતા હતા ત્યારે જ ગુજરાતના સહકાર જગતને શ્રી શાહ પાસેથી મોટી અપેક્ષા હતી, જે આજે ફળીભૂત થઈ છે અને આણંદમાં આગામી સમયમાં અદ્યતન સહકારિતા યુનિવર્સિટી બનશે. તે બદલ ડોલરભાઈ કોટેચાએ અમિતભાઈ શાહ અને સાથી મંત્રીઓનો આભાર માન્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ભાજપમાં આંતરકલહ અને જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. આમ તો લાંબા સમયથી જૂનાગઢ ભાજપમાં ઘણા બધા જૂથ છે, પરંતુ એક ઘટના એવી ઘટી કે જેને કારણે ભાજપના બે ટોચના નેતાઓ સામસામે આવી ગયા. 2 દિવસ પહેલા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ સક્રિય સભ્યને સંબોધીને એક પત્ર લખ્યો હતો ને તમારા વોર્ડમાં થયેલા નબળા કામો કે જે ઓછી ગુણવત્તાવાળા છે તેનો અહેવાલ તૈયાર કરીને ધારાસભ્યશ્રીને મોકલી આપવા તેણે અપીલ કરી હતી. ધારાસભ્યશ્રીનો આ પત્ર વાયરલ થયો ત્યારે સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન હરેશ પરસાણા મેદાનમાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યશ્રી 2.5 વર્ષથી છે. અગાઉ તેઓ 15 વર્ષ કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ધારાસભ્યની રૂએ તેઓ સમયાંતરે કોર્પોરેશનમાં આવીને સંકલનની બેઠકમાં ભાગ લે છે. કમિશનર શ્રી મેયરશ્રીને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા પણ કરે છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તમામ કામથી વાકેફ છે, ત્યારે સક્રિય સભ્યને ખભે બંદૂક રાખીને ફોડવાનો આ નિર્ણય અથવા તો આ રજૂઆત વ્યાજબી નથી. હરેશ પરસાણાએ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને આમ ભાજપનો જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. આવો સાંભળીએ હરેશ પરસાણાને. માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ સક્રિય સભ્યોને એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા મોકલેલ છે અને એ પત્રમાં એવું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 1.5 વર્ષમાં થયેલા નબળી કામગીરી અને કામની વિગત તમારા વિસ્તારમાંથી મને મોકલો, જેથી કરી અને એમાં એક્શન લઈ શકાય. તો મેં ધારાસભ્યશ્રીને એ જ પત્ર લખ્યો છે કે આપ ધારાસભ્ય 2.5 વર્ષ થયા છો, 15 વર્ષ થયા જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છો અને શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને સાથે સાથે આપ દર મહિને મહાનગરપાલિકામાં કમિશનર તેમજ શાખા અધિકારીઓ સાથે આ વિગત સાથે સંકલનની બેઠક કરો છો. તો જે કામ થયા છે, કોણ કામ કરે છે અને કામની તમામ વિગત આ સંકલનમાં ચર્ચા થાય છે. તો આપની પાસે આવી બધી જ વિગતો ઉપલબ્ધ હોય તો સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી અને ફોડવાનો મતલબ શું? જો આપણે એક્શન લેવા જ હોય તો પછી આપની પાસે પૂરતી વિગત છે. એ પત્રને જાણ કરતો મેં
પત્ર માનની ધારાસભ્યશ્રીને લખ્યો છે. પાર્ટીની બદનામીની એક વાત થઈ રહી છે. હા, સાથે સાથે મેં એવું કીધું છે કે મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, આપ શ્રી પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય શ્રી છો, તો સંકલનના ભાવે ગામના વિકાસ પણ રૂંધાય છે અને અંતે ભારતીય જનતા પાર્ટી પણ બદનામ થાય છે. એટલા માટે આવા ખોટા પત્રો લખી અને સસ્તી પ્રસિદ્ધિ ન મેળવવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થાય. તો આમ ભાજપમાં જ્યારે આંતરિક લડાઈ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષ કોંગ્રેસ આ જ તકની રાહ જોતો બેઠો હોય. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જૂનાગઢના તૂટેલા રસ્તા માટે શાસક પક્ષને જવાબદાર ઠેરવીને આ અંગે તહેવાર પહેલા તમામ રસ્તાઓ બનાવવામાં આવે તેવી માગણી કરી છે. ગાંધી ચોકથી સાબલપુર સુધીનો રસ્તો મગરમચ્છની પીઠ જેવો થઈ ગયો છે. અહીં વાહનો કેવી રીતે પસાર થાય છે એનો આપણે જો આ તો વિડીયો જોવો છો, હકીકતમાં તમે જો આ રસ્તા ઉપરથી પસાર થાવ તો વાહનમાં તમારી કેડ ભાંગી જાય એ પ્રકારની અનુભૂતિ દરેક વાહન ચાલકોને થઈ રહી છે. અને એમાં પણ જ્યારે દર્દીને લઈને એમ્બ્યુલન્સ આવતી હોય છે ત્યારે આવા તૂટેલા રસ્તાને કારણે દર્દીની હાલત પણ દયનીય બનતી હોય છે. લલિત પરસાણાએ મજેવડી દરવાજા, સાબલપુર સહિતના વિસ્તારની મુલાકાત લઈ મગરમચ્છની પીઠ જેવા અને વરસાદના પાણીને કારણે સતત ખાબોચિયા ભરેલા આ રસ્તા અંગે શાસક પક્ષની ઉગ્ર ટીકા કરી હતી અને તેમણે કહ્યું કે હવે શ્રાવણ માસ, સાતમ આઠમ અને નવરાત્રી, દિવાળી જેવા તહેવાર આવે છે ત્યારે મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે રસ્તાઓ સારા અને નવા બનાવવા જોઈએ. મિત્રો, આપણે જોઈએ કે આ રાજકોટ વાળો રોડ છે જે ગાંધી ચોકથી મજેવડી દરવાજા અને સાબલપુર તરફ જાય છે. એમની આપણે જોઈ કે કેટલો બિસ્માર થઈ ગયો છે આ રોડ. અને ધારાસભ્ય, આપણા જે જુનાગઢના ધારાસભ્ય છે, એમણે કીધું હતું કે કોઈ પણ એવા રોડ હોય તો મને લેખિતમાં આપો. આપણે જોઈએ કે આ સરોવર પોર્ટિકો હોટલ છે. આ જે હોટલનો બોર્ડ આપણે જોઈ શકીએ છીએ, બોર્ડ બતાવો. આ બોર્ડ પાસે હમણાં થોડોક સમય પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી થઈ હતી, ખોદાણ થયા હતા અને ત્યારબાદ એમાં પેચવર્ક કરવામાં આવ્યું હતું. 1 મહિનો નથી થયો, આપણે જોઈએ કે આ પેચવર્ક આખું તૂટી ગયું છે. આપણે જોઈએ કે ચારે બાજુ પેચવર્કમાં પણ ખાડા પડી ગયા છે. એની હાલત આપણે જોઈ શકીએ છીએ. આ પેચવર્કમાં તૂટી ગયા બાદ પાછું એમાં મેટલ નાખવામાં આવેલી છે. એટલે જેમ ડબલ એન્જિન સરકાર હોય એમ ડબલ ખર્ચા કરવામાં આવે છે કે એક ખર્ચો થઈ ગયો, રોડ રિપેર કર્યો, એ તૂટી ગયો મહિના દિવસમાં, પછી પાછું એમાં મેટલ નાખી અને એ પણ તૂટી ગયો. હવે આ જે છે એ સરોવર પોર્ટિકાની એકદમ સામે જ છે કે જે હોટલ આવેલી છે અને એ ધારાસભ્યશ્રીની ટૂંકમાં હોટલ હોય, જેથી કરીને આ ધારાસભ્ય પણ અવારનવાર આવતા હોય તો એમને પણ આ રસ્તા બાબતે જાણ જ હશે. અને અહીંથી આપણે જોઈએ કે સાબલપુર એક પુલનું કામ ચાલે છે તો ત્યાં પણ ડાયવર્ઝનમાં કેવડા બધા ખાડાઓ છે. 1-2 કલાક જેટલી ટ્રાફિકને લાઈનો થાય છે, પણ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. શાસક પક્ષને તસદી લેવાનો સમય નથી. ધારાસભ્ય છે મેન રોડે નીકળતા જ હોય, ગાંધીનગર ખાતે જતા હોય તો આજે ગાંધી ચોકથી આપણે જોઈએ કે આજે રોડ છે રાજકોટ રોડ, આની અતિશય ખરાબ હાલત છે. હમણાં જ પેચવર્ક કર્યું, રિપેરિંગ કર્યો, છતાં પણ આ ગાડીઓ ઘરી જાય છે, લોકો મુશ્કેલીમાં મુકાય છે, ટ્રાફિકનો સામનો કરવો પડે છે. હમણાં તહેવારો આવે છે તો કેટલી ભયંકર હાલત થશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ જેલમાં સારી વર્તણૂકને કારણે 2 બંદીવાન ભાઈઓને મુક્ત કરાયા. જેલ અધિક્ષક H.O. વાળાએ કહ્યું કે સરકારશ્રીના નિયમ અનુસાર જિલ્લા કલેક્ટરશ્રીને દરખાસ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 17 વર્ષથી સજા ભોગવેલ ભૂપેન્દ્રસિંહ રાજપૂત અને ફકીર મહમદ નામના 2 પાકા કામના કેદીઓનો સમાવેશ થાય છે. શ્રી વાળાએ ઉમેર્યું કે અત્યાર સુધીમાં 24માંથી 19 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ જેલ મુક્ત થયેલા બંદીવાન ભાઈઓએ કહ્યું કે ભગવાન આવા દિવસો કોઈને ન બતાડે. જેલ સત્તાધીશ અને સરકારશ્રીના હકારાત્મક વલણને કારણે અમે સજામાંથી માફી મેળવી ચૂક્યા છીએ, ત્યારે હવે પછી કોઈ આવો કારાવાસ ન ભોગવે તેવી પ્રાર્થના સાથે તેમણે સત્તાધીશોનો અને સરકારશ્રીનો આભાર માન્યો હતો. આ બંને બંદીવાન ભાઈઓ જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે જેલ સત્તાધીશોએ હાર પહેરાવી અને મોં મીઠા કરાવી તેઓને હવે પછીનું જીવન સ્વસ્થ રીતે અને ખુશીથી પરિવાર સાથે ગાળવાની શુભકામના પાઠવી. જ્યારે બંદીવાન ભાઈઓને લેવા આવેલ પરિવારજનો સાથે જ્યારે બંને ભાઈઓનું મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મારું નામ H.O. વાળા, અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી જુનાગઢના અધ્યક્ષપણા હેઠળ તારીખ 4/7/2024ના રોજ તથા 17/10/2024ના રોજ યોજાયેલ જેલ સલાહકાર સમિતિ અત્રેની જેલ ખાતે મળેલ, એમાં 2 કેસની સમીક્ષા કરેલી અને વહેલી જેલ મુક્તિ અંગેની મિટિંગ કરવામાં આવેલ. આજરોજ સરકારશ્રીના હુકમ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના ડૉક્ટર શ્રી K.L.N. રાવ સાહેબના પ્રયત્નો થકી આજરોજ અત્રેની જેલના પાકા કેદી ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તથા ફકીર મહમદ આમદભાઈ સંધીનાઓને BNS કલમ 473 વહેલી જેલ મુક્તિ અન્વયે સરકારશ્રીએ ઉપરોક્ત 2 બંદીવાનોને બાકીની સજાનો ભાગ માફ કરતા આજ રોજ આ બંને કેદીઓ જેલ મુક્ત થાય છે. અત્યાર સુધીમાં અમારી પાસે આજીવન કેદના કુલ 24 કેદી હતા. એમાંથી 18 પુરુષ અને 1 મહિલા એમ કુલ 19 કેદીઓનો અત્યાર સુધીમાં છુટકારો સરકારશ્રી દ્વારા સરકારશ્રીના હુકમથી છુટકારો થયેલ છે. ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત. હું નાની ઉંમરમાં મેં ગુનો કરેલ હતો. તે સંજોગો દ્વારા ભૂલથી ગુનો થઈ ગયેલો હતો અને સારી ચલગતના લીધે જેલમાં સારી વર્તણૂક રાખી મેં આજીવન કેદની સજા પૂર્ણ કરેલ છે અને સરકારશ્રીનો તેમજ વડી કચેરી જેલ DGના આભાર સાહેબ મને માફી બાકીનો સજા માફ કરી મને જેલ મુક્ત કરેલ છે, જેથી હવે હું સારી સાલગત 12મી રાખીશ અને એ બદલ હું ખાતરી આપું છું. આગળ જતા જે તમને આજે લોકોને શું સંદેશ આપો છો? લોકોને કે આ ભૂલ ચૂક જેવું આ ગુનાહ કરવા નહીં, શાંતિથી ઘરે રહો, સમાજમાં રહો, આ કરાય નહીં. મને એ વાતનો અફસોસ છે. જેલવાસ દરમિયાન તમારી કોઈ આવક થઈ કે કેમ? હા, મેં વોર્ડરની કામગીરી બદલ મને અને વહીવટની કામગીરી બદલ મને 58,000 રૂપિયા કુલ મળેલ છે, જે મારી રકમ 12 કામમાં આવશે. મારું નામ છે ફકીર મોહમ્મદ અહમદ સંધી. રહું છું સુકના ચોક કિશોરીવાડામાં. હું જેલના અંદર 17 વર્ષથી જેલ કાપું છું. હું જેલના અંદર કામગીરી કરતો હતો ઓર્ડર વોચમેનની, ને મારાથી ગુનો થઈ ગયો. ભગવાન એવું કોઈને ગુનો ના કરાવ્યા ને આવો ગુનો કરે તો આખા પરિવાર હેરાન પરેશાન થાય, બધા મા ભાઈઓ કુટુંબ બધા હેરાન થાય. એટલે આવો ગુનો કરવાનો નહીં. ને હું જેલના અંદર વોચમેન તરીકે કામ કરતો હતો અને સરકારે મને કામગીરીને પસંદ કર્યો ને મને સરકારે હુકમ મુક્ત કર્યો. કેવું લાગે છે તમને મુક્ત કર્યા? મુક્ત કર્યો મને આમ આનંદ થયો ને સાહેબોને સિપાહીઓને બધાને મારી કામગીરી પસંદ આવી એટલે હું કામગીરી કરતો હતો. શું પ્રેરણા આપો છો લોકો? બધાને સારું અને ભગવાન કોઈને આ બાજુ મોકલે નહીં એ આપું છું. આવતીકાલે મોહરમ છે. સાંજે અલગ અલગ વિસ્તારમાંથી તાજિયાઓ પડમાં આવશે ને રાત્રે તાજિયાનું જુલુસ નીકળશે. મોહરમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરમિયાન મોહરમના 7મા દિવસે એટલે કે ગઈકાલે મોડી સાંજે
અલમ શરીફનું જુલુસ નીકળ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે ઇલમના ડેલાથી અલમ શરીફનું જુલુસ શરૂ થયું હતું અને રૂટ ઉપરથી પસાર થયું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ જુલુસમાં જોડાયા હતા. ઇસ્લામના મહાન પયંબર હજરત મોહમ્મદ સાહેબના ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારોએ માનવ ધર્મ અને સત્ય કાજે જે કરબલાના મેદાનમાં શહીદી વોરી હતી એ અમર રહોના નારા વચ્ચે આ જુલુસમાં મુસ્લિમ યુવાનોએ હેરતભર્યા પ્રયોગો પણ કર્યા હતા. સમગ્ર વિશ્વમાં મોહરમની ઉજવણી આ રીતે થાય છે ત્યારે અલમ શરીફનું જુલુસ ઇલમના ડેલામાંથી નીકળીને ગોધાવાઓની પાટી સેજનો ઓટો લીમડા ચોક જનતા ચોક અને દિવાન ચોક થઈ મોટી શાક માર્કેટથી પરત ગોધાવાઓની પાટી ખાતે સંપન્ન થયું હતું. મુસ્લિમ સમાજના લોકોએ આ જુલુસમાં ભાગ લીધો હતો અને મોહરમ પર્વ અંગે પ્રતિભાવ આપ્યો હતો. હું જીશાન આલેપુત્રા, મોહરમ એકતા સમિતિના સભ્ય અને એડવોકેટ જુનાગઢ. આજરોજ 7 મોહરમ નિમિત્તે મોલા અબ્બાસનો જે અલમ નીકળે છે તેની અલમની સવારી આ જુનાગઢ શહેરમાં નીકળી છે અને જુનાગઢ શહેરમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તમામે આજ મોહરમ પર્વની શરૂઆતમાં આજે બધાની અકીદો પેશ કરેલ છે. જુનાગઢમાં દત્ત અને દાતારની ભૂમિમાં પાવન ભૂમિમાં આજ 7 મોહરમમાં એટલે કે 1400 વર્ષ પહેલાં કરબલાના મેદાનમાં માનવતા માટે જે જંગ થયેલી ઇસ્લામના મહાન પૈગંબર રસુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા જે પોતાના 72 કુટુંબના સાથે શહીદી વરી હતી તેમની યાદમાં આજે મોહરમ પર્વની શરૂઆત થયેલ છે અને મોલા અબ્બાસના અલમનું આજે જુલુસ છે એ જુનાગઢ શહેરમાં આજે નીકળ્યું છે અને જુનાગઢના હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તમામ ભક્તિભાવપૂર્વક આ પર્વ મનાવી રહ્યા છે. મારું નામ એસ.આઈ. બુખારી, સિનિયર જર્નાલિસ્ટ, સૌરાષ્ટ્ર દૈનિક ગુજરાત ટુડે. આ જે તહેવાર છે મોહરમનો તહેવાર, એમાં એની પાછળનો હેતુ એ છે કે આજથી 1400 વર્ષ પહેલાં કરબલાના રણમાં સત્ય અને અહિંસા ખાતર જે કુરબાની આપવામાં આવી હતી તેની યાદ મનાવવામાં આવે છે અને જુનાગઢમાં આ જુલુસ 100 વર્ષ કરતાં વધુ વર્ષોથી નીકળે છે, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થાપૂર્વક ભાગ લે છે. અમારા બટુકભાઈ મકવાણા, વાઘેલાભાઈ, બીજા બધા આગેવાનો ચોક્કસ ખડે પગે રહી અને જુલુસ સાથે રહી અને વ્યવસ્થા જાળવે છે. આ જ આ તહેવારની એક વિશેષતા છે અને સત્યને માટે જે કુરબાની આપવામાં આવી છે એને શ્રદ્ધાંજલિ આપે છે. આજે જે જુલુસ છે એ જુનાગઢની અંદર પરંપરા મુજબ 100 વર્ષ કરતાં વધુની પરંપરા મુજબ નીકળે છે અને અહીંથી પસાર થઈ અને આખા રાતના 2 વાગે એ પૂરું થાય છે અને કોમી એકતાના સંદેશા સાથે, શાંતિના સંદેશા સાથે સંપન્ન થાય છે. રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં દર શનિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરવાની વચ્ચે અલગ અલગ પ્રવૃત્તિ કરાવીને એમની સુષુપ્ત શક્તિ બહાર આવે તેવા પ્રયાસો કરવા પરિપત્ર જાહેર કરાયો છે. ખાનગી શાળામાં તો સ્વાભાવિક છે કે તેની અમલવારી ન થાય, પણ સરકારી શાળા ખાતે આજથી તેની અમલવારી શરૂ થઈ છે. સુખનાથ ચોકમાં આવેલ મારી શાળા ખાતે આજે વિદ્યાર્થીઓ સવારે દફતર વગર આવ્યા હતા. એટલે તો ભાર વગરનું ભણતર તો સાબિત થયું, પરંતુ શાળાએ આવી અને પ્રાર્થના પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ અંગ કસરત એટલે કે પીટીનો પીરિયડ ભરીને દફતર વગરના શનિવારની ઉજવણી શરૂ કરી હતી. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર રીતસરની રાહતની રેખા ઉપસી આવી હતી. પ્રિન્સિપાલ જય વેસવેલિયા, મુકેશગીરી મેઘનાથી અને અન્ય શિક્ષકોએ આ વ્યાયામના પીરિયડમાં ભાગ લીધો હતો. વ્યાયામ એટલે કે પીટીનો પીરિયડ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓએ રમતગમત પણ રમી હતી. મદદનીશ શિક્ષિકા હિનાબેન કરંગીયાએ કહ્યું કે દર શનિવારે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે મનોરંજન અને શારીરિક કસોટી થાય તે પ્રકારની પ્રવૃત્તિ અમારી શાળામાં કરાવવામાં આવશે. નમસ્કાર, હું સરકારી પ્રાથમિક શાળા મારી શાળા સુખનાથ ચોકમાંથી વીણા કરંગિયા અને તમામ સ્ટાફ આજથી શનિવારથી સરકારશ્રી દ્વારા બેગલેસ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. એટલે દર શનિવારે હવેથી બાળકોએ બેગ લીધા વગર શાળાએ આવવાનું રહેશે અને શારીરિક શિક્ષણ, અન્ય રમતગમતો તથા ઇતર પ્રવૃત્તિઓ થવા જઈ રહી છે, જેનો આજે પ્રથમ દિવસ હતો અને શાળાના પીટી શિક્ષક શ્રી નિધિબેન દ્વારા બાળકોને સરસ મજાના શારીરિક શિક્ષણના દાવ કરાવવામાં આવ્યા છે અને બાળકોએ ખૂબ જ સરસ શનિવારને એન્જોય કર્યો છે અને બધા બાળકોને ખૂબ મજા આવી છે. એટલે ખરેખર આ બેગલેસ પ્રોજેક્ટ છે એ
શારીરિક શિક્ષણ જે કદાચ શાળામાંથી જતો જ રહ્યો અને એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિઝિકલી બાળકો જો ફિટ નહીં હોય તો બાકીની બધી વસ્તુઓ કે ઇવેન્ટ્સ છે એ નકામી છે. એટલે બાળકો શારીરિક રીતે ફિટ થાય. મોદીજીનો જે પ્રયત્ન છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો બાળકો બેસી રહેવાને બદલે મોબાઈલમાં રમતો રમવાને બદલે શારીરિક પ્રવૃત્તિઓ કરે અને બીજી ઇતર પ્રવૃત્તિઓ શીખે. અને જે હાર્ટ એટેક્સ, ડાયાબિટીસ, બધા જે હેલ્થ ઇસ્યુઝ વધી રહ્યા છે બાળકોમાં પણ, તો એના બદલે એક સરસ મજાની ફિટનેસ પ્રોગ્રામ શનિવારથી અને એ લોકોના જીવનમાં પણ હંમેશ માટે થોડુંક આવી રીતે કાર્યરત રહે એવી આજની શરૂઆત થઈ છે. તો અમે બધાએ આજનો શનિવાર સરસ મજાની એક્સરસાઇઝ સાથે શરૂઆત કરી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 5મી જુલાઈ છે, જેને આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા સહકારિતા દિવસની ઉજવણી વૃક્ષારોપણ સાથે કરવામાં આવી હતી અને વૃક્ષારોપણની સાથે સાથે બેંકની તમામ શાખાઓની બહાર તેમજ આઝાદ ચોકમાં લોકોને રોપાનું વિતરણ કરીને પર્યાવરણ બચાવવાનો એક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ખેતી બેંકના ચેરમેન કે જે કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક છે તે ડોલરભાઈ કોટેચાના આદેશથી ચેરમેન સાગરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે આઝાદ ચોકમાં નવનિર્માણ પામી રહેલ કોકો બેંકની નવી શાખા ખાતે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના ડિરેક્ટર શ્રી યોગીભાઈ પઢિયાર, નિકેશભાઈ મશરૂ, કિશોરભાઈ અજવાણી, બિપિનભાઈ નિર્મળ, આશીષભાઈ પારેખ અને મનસુખભાઈ વાજા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. તો
મહાનગરપાલિકાના ટેક્સ કમિશનર કલ્પેશ ટોલિયાએ પણ ખાસ હાજરી આપીને વૃક્ષારોપણ કરીને શહેરીજનોને પોતાના મહોલ્લામાં વૃક્ષ વાવવા અપીલ કરી હતી. સાથોસાથ લોકોને તુલસીજીના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંક સીઈઓ રાજેશભાઈ મારડિયા, ડીજીએમ પ્રકાશ ભટ્ટ, રૂપેશ દેવાણી, એજીએમ નરેશ ઝાલા અને લીગલ ઓફિસર અલ્પેશ કોટક સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ સહકારિતા દિનની ઉજવણી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એટલે કે કોકો બેંકે વિશિષ્ટ રીતે કરી છે. આપ નિહાળી રહ્યા છો એમ આઝાદ ચોક ખાતે એનું નવું ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ થાય એ પૂર્વે જ આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ એટલે સૌ નાગરિકોને તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આજનો દિવસ ગુજરાત માટે સોનાનો દિવસ છે, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર, ગૃહમંત્રી અને સહકારિતા વિભાગના મંત્રી એ અમિતભાઈ શાહ સાહેબે આજે જ આણંદ ખાતે ત્રિભુવન સહકારી ઇસ્તો વિદ્યાલયના ભૂમિપૂજન પણ આજે કાર્યક્રમ સંપન્ન થયો છે. એટલે આજનો દિવસ ખૂબ અગત્યનો છે, જ્યારે કોકો બેંકે આ કાર્યક્રમ સફળતાથી પાર પાડ્યો. મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં એક સરસ વિડીયો જોઈએ કે જે વાયરલ થયો છે. આપણે ત્યાં સિંહના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ એક સિંહણ એના 2 સિંહ બાળ સાથે ભર વરસાદમાં એક નદી પાર કરી રહી છે એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલબત્ત આ નદી અથવા તો આ ચેકડેમ ક્યાંનો છે તેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વિડીયો ખૂબ જ રોમાંચસભર બની રહ્યો કે જ્યારે એક સિંહણ પાણીના પ્રવાહ વચ્ચે કે જ્યાં ધોધ પડી રહ્યો છે, કોઈ પણ પ્રકારના ડર વગર અથવા તો લપસવાની બીક વગર આ સિંહણ એના 2 પાટરા સાથે પસાર થઈ રહી છે ને હેમખેમ રીતે તેમણે પાણીનો પ્રવાહ પસાર કરીને સામે કિનારે પહોંચવામાં સફળતા મેળવી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ રોમાંચથી જોવાઈ રહ્યો છે. गिर की धरती कहे अभिमान से ओ हो हो, गिर की धरती कहे अभिमान से, ये सिंह है रक्षक हमारे, सृष्टि विशेष झुकाए, जब गूंज वन में सिंह पुकारे. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં સહકારિતા યુનિવર્સિટી સ્થપાશે. આણંદ આવેલા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સહકારથી સમૃદ્ધિના દ્વાર ખોલવા સમક્ષ 150 એકર જમીન ઉપર યુનિવર્સિટીનો કર્યો શિલાન્યાસ. શહેર ભાજપમાં આંતરકલહ અને જૂથવાદ સપાટી ઉપર આવ્યા. ધારાસભ્યશ્રીએ સક્રિય સભ્યને લખેલા પત્ર બાદ સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન હરેશ પરસાણા આવ્યા મેદાને. કહ્યું, 15 વર્ષ તમે પણ કોર્પોરેટર રહ્યા છો, તમને પણ બધા કામની ખબર છે. જુનાગઢ જેલમાં સારી વર્તણૂક બદલ 2 કેદીઓને મુક્ત કરાયા. ભગવાન કોઈ દિવસ કોઈને આવા દિવસો ન દેખાડેના પ્રાયશ્ચિત વચ્ચે બંદીવાન ભાઈઓએ સરકારનો માન્યો આભાર. આવતીકાલે મોહરમ તાજિયા પડમાં આવશે તો ઠેર ઠેર અલમ શરીફનું કરવામાં આવ્યું સ્વાગત. અને બેગલેસ શનિવારની ઉજવણી આજથી જુનાગઢની સરકારી શાળામાં શરૂ. મારી શાળા ખાતે દફતર વગર આવેલા વિદ્યાર્થીઓએ અંગ કસરત અને ખેલકૂદ કરી સરકારના કાયદાને આપ્યું સન્માન. તો મને રજા આપશો. ફરી મળીશું નવા સમાચાર સાથે સોમવારે રાત્રે.